લુણાવાડા શહેરની બહાર નીકળતા બાયપાસની જગ્યાએ ઓવરબ્રિજ બનાવવા ખેડૂતો માંગ કરી રહ્યા છે। મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરની બહાર નીકળતા બાયપાસની જગ્યાએ ઓવરબ્રિજ બનાવવા ખેડૂતોની માંગ કરી રહ્યા છે। મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેરમાંથી પસાર થતા બાયપાસને લઈને સ્થાનિક ખેડૂતો દ્વારા જમીન સંપાદન અધિકારીને વાંધા અરજી આપી રજૂઆત કરવામાં આવી હતી કે બાયપાસ રોડની જગ્યાએ ઓવરબ્રિજ બનાવવામાં આવે, જેથી ખેડૂતોની ફળદ્રુપ જમીન ન બગડે અને ખેડૂતોને આર્થિક નુકસાન ન વેઠવું પડે। બહારગામના ખેડૂતો આગેવાનો જિલ્લા સેવા સદન ખાતે એકત્રિત થઈ આવેદનપત્ર આપી પોતાનો વાંધો રજૂ કર્યો અને પોતાની માંગણીઓની રજૂઆત કરવામાં આવી હતી। લુણાવાડા તાલુકાના ધોળી મોટી ચરેલ, નાની ચરેલ, માળિયા તેમજ દલુકોડિયાની આસપાસના 12 જેટલા ગામોની અંદાજિત 200 એકર જેટલી જગ્યા પર સરકાર દ્વારા બાયપાસ રોડ બનાવવા માટે ખેડૂતો પાસે એક વાયર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી, ત્યારે ખેડૂતો દ્વારા તેનો વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે અને ખેડૂત દ્વારા જિલ્લા જમીન સંપાદન અધિકારીને રૂબરૂ મળી પોતાની આપવીતી જણાવી હતી। સરકારે એક બાજુ ખેડૂતની આવક બમણી કરવા માટે પ્રયત્નો કરી રહ્યા છે। સરકાર ખેડૂતો માટે કિસાન સમૃદ્ધિ તેમજ ખેડૂતલક્ષી અનેક યોજનાઓ ખેડૂતો માટે અમલવારી કરી છે, ત્યારે તેની સામે ખેડૂતો પાસેથી પોતાની જમીન જ નહીં રહે તો ખેડૂતો કેવી રીતે ખેતીવાડી કરશે? ત્યારે ખેડૂતો કહી રહ્યા છે કે ખેતી જમીનમાં થાય છે, રોડ ઉપર ખેતી થતી નથી। ત્યારે ખેડૂત થકી જ્યારે સરકારની પણ આવક બમણી થતી હોય ત્યારે સરકાર ટ્રાફિક નિયમન માટે રોડ મોટા કરવા, બાયપાસ માટે ખેડૂતોની જમીન એકવાર કરતી હોય છે, ત્યારે સરકાર તેમાં યોગ્ય વિચારણા કરી અને ઓવરબ્રિજ બનાવે તો ખેડૂતોની મોંઘી જમીન પણ બચી જાય અને ખેડૂતો સારો પાક લઈ અને સરકારની આવકમાં પણ મદદરૂપ થઈ શકે છે। ત્યારે રાજ્યના મુખ્યમંત્રી અને માર્ગ મકાન કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને પણ ખેડૂતોએ બે હાથ જોડી હાજીજી કરી રહ્યા છે કે જો આજ મુજબ રોડ રસ્તા બનશે તો સમગ્ર વિસ્તાર સિમેન્ટ કોન્ક્રીટનું જંગલ બની જશે અને એક પણ બાજુ ખેડૂતોની જમીન નહીં રહે, જેના કારણે ખેડૂતોને સરકાર પાસે ધન ઉગાડવા માટે જગ્યા પણ નહીં રહે। ત્યારે ખેડૂતોની અરજીને ધ્યાનમાં લઈને સરકાર બાયપાસ રોડની જગ્યાએ ઓવરબ્રિજ બનાવી આપે તો તેમાં ટ્રાફિક નિયમન પણ સચવાશે અને ખેડૂતોની મોંઘી જમીન પણ સચવાશે। ત્યારે જો ઓવરબ્રિજ નહીં બનાવવામાં આવે તો ગાંધીનગર મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા આજે પણ ખેડૂતોને જંત્રીના ભાવ જૂના મુજબ એટલે કે 2011ના ભાવ મુજબ વળતર ચૂકવવામાં આવે છે। આજે પણ જગતના તાતનું સોનું ગણાતી એવી મોંઘી જમીન બિલ્ડરો દ્વારા 2800થી 3000 રૂપિયામાં લેવામાં આવી રહી છે અને મોંઘા ભાવે મકાનો બનાવી અને વેચવામાં આવી રહ્યા છે। ત્યારે અહીં તો સાવ સરકાર દ્વારા જાણ ખેડૂતો પાસે એક સમોસાની કિંમત કરતાં પણ ઓછા ભાવમાં જમીન ખરીદતા ખેડૂતો લાલ ગુમ થયા છે। માત્ર એક ચોરસ ફૂટના 5 રૂપિયા લેખે ભાવ સરકાર દ્વારા આપવામાં આવી રહ્યો છે। ત્યારે કેટલાક ખેડૂતો તો જમીન પણ નથી રહેતી અને ખેડૂતો ખાતેદારોમાંથી પણ નીકળી જાય છે તેવી પરિસ્થિતિ છે। ત્યારે હવે ખેડૂતો મોરબીની જેમ આકડા પાણીએ લડી રહેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે। ત્યારે સરકાર ઓવરબ્રિજ બનાવે તો ખેડૂતો મોંઘી જમીન પણ બચી જાય અને ખેડૂતોને વળતર પણ ચૂકવવું પડે। ત્યારે હવે સરકાર ખેડૂતોને શું પ્રત્યુત્તર આપે છે તે હવે જોવાનું રહ્યું। મારી નમ્ર એટલી જ વિનંતી છે કે જે આ બાયપાસ માટે જગ્યા એમને એક્વર્ડ કરી છે, 11 ગામોના ખેડૂતોને પાયમાલ કરવાના ધંધા ચાલુ કર્યા છે। લુણાવાડા સિટીની અંદર ફ્લાયઓવર બનાવે તો અમારી જગ્યાઓ બચી જાય છે અને આ લોકોએ જગ્યા 30 મીટરની જગ્યાએ 60 મીટર કરી છે, 100 ફૂટ આ બાજુ અને 100 ફૂટ આ બાજુ, 200 ફૂટ હવે 20 ગુંઠાનું ખેતર હોય એમાં કંઈક 4 ફૂટ કે 5 ફૂટ જગ્યા બચે તો ઉપયોગમાં થવાની જ નથી અને ખેડૂત ખાતેદાર રહેતો જ નથી, બધા નાના નાના ખેડૂતો જ છે। સરકાર આના ઉપર વિચારધારણા લે અને એક કે અમે મહેસૂલ વિભાગમાં પૂછે છે કે એમનો ભાવતાલનો તમે જવાબ આપો, બરોબર? અમને ભાવતાલ પૂછે છે તમને 29 રૂપિયાના ડબલ 59 રૂપિયા આવું કંઈક અમને ભાવતાલ આપે છે, એનું અમે ભાગ્યાકાર કે ગુણાકાર કરીને ગણવા જઈએ તો 5 રૂપિયા સ્ક્વેર ફૂટ જગ્યા થાય છે। હાલના તબક્કે બિલ્ડરો અમારી જગ્યાઓ લેવા માટે તડપાપડ છે, 2000, 2500, 3000, 4000 ના ભાવે જગ્યાઓ માંગે છે। અમે બાપ દાદાથી જમીનો વેચી નથી, અમારી આજીવિકા અમારા પેઢીના પેઢી છોકરાઓ જીવી શકે તેમાં તો તમે બિલ્ડરોની જગ્યાઓ નથી વેચી, એ જ જગ્યાઓ વેચીને અમે કરોડપતિ બહેન ના બેહી રહ્યા। અત્યારે સરકાર અમારી જોડે અમારી હોના જેવી જગ્યા લેવા માંગે છે। અમે આવનાર સમયની અંદર સરકાર આનું નિરાકરણ નહીં લાવો તો મોરબી જેવી સ્થિતિ કરીશું અને આનો કઈ બી ઉકેલ નહીં લાવો તમે ધરણાનો કાર્યક્રમ પણ કરીશું। સરકારને મારી આટલી નમ્ર વિનંતી છે। રમેશભાઈ વણકર। જી, બાયપાસમાં જમીન જઈ રહી છે, શું કહેશો આપ?
સરકારે આ બાયપાસ માટે જે આ જમીન એક્વાયર કરી છે, સરકાર રોડ કાઢે એનો વાંધો નથી, પણ અમને પોષણ સમયુક્ત ભાવ આપે. 5 રૂપિયાના ભાવે તો સરકાર અમારી મસ્કરી કરે છે. આજે આ ખૂટ રોપ્યા તોથી 100 ફૂટ ઓમ 100 ફૂટ બેલી બાજુ અમારી પાસે 1.5-2 એકર જમીન છે. એમાં સરકાર 1 એકર જમીન તો લે. હવે અડધા એકરમાં અમારા છોકરો ચચમ પૂરું કરે એ તો સરકાર વિચાર કરી જોઈએ. અને આ દરેક ઠેકાણે ખેડૂતોનું શોષણ, બસ ખેડૂતોનું શોષણ. ખેડૂત કરે શું? ગામડાની દશા તો જુઓ સાહેબ. અમારે સરકારને એટલું જ કહેવું છે કે આ જમીન જાય, સરકારનો વિકાસ ખરો, પણ ગોળો વિકાસ આવો કે ખેડૂતોની જમીન પૂરી કરી દેવાની. એના કરતાં અમને પોષણ સમયુક્ત ભાવ આપે અને અમારા છોકરોનું ભવિષ્યમાં પૂરું થાય એવું સરકાર વિચારે. શું નામ છે આપનું? નરોત્તમભાઈ દોડી. 12 ગામના ખેડૂતો ભેગા થયા છો. ખાસ કરીને બાયપાસને લઈને નાના ખેડૂતોની જગ્યા જ નથી, ખેતીદાર તરીકે નામ જ નીકળી જાય છે. શું છે વિગત? ખેડૂત અત્યારે જે 100 ફૂટ આ બાજુ 100 ફૂટ ડાબી બાજુ બંને બાજુ 100 ફૂટ જમીન લીધી 6 લેનનો રસ્તો બનાવવા માટે. એમાં એવું થાય છે કે અમુક નાના જે ખેડૂતો છે જે 2 એકરથી ઓછી જમીન ધરાવે છે, તેમને સળંગ જમીન આવેલી હોય અને આખા જમીનની અંદર છે ને 6 લેનનો રસ્તો જતો હોય, એટલે એમની પાસે જમીન વધતી જ નથી. ખાલી 5 ફૂટનો પટ્ટો એકલો જોવા મળે છે આપણને. આ ખૂટ મારેલા છે, ખૂટની અંદર દેખાય છે કે જે 5 ફૂટ જ જગ્યા એ લોકોની વધે છે. એટલે 7/12ના નામમાં 7/12ની અંદરથી એમનું ખેડૂત ખાતેદાર તરીકે એ નામ જ નથી રહેતું. શું માંગણી છે? માંગણી એવી છે કે સરકાર જે 5 રૂપિયા પ્રમાણે જમીનના ચોરસ ફૂટનો ભાવ આપવા તૈયાર છે, પણ આજની તારીખમાં જોવા જઈએ તો બિલ્ડરો દ્વારા 3 થી 4 હજાર રૂપિયા ભાવ આપે છે. તો અમને પોષકતમ ભાવ આપે, કારણ કે આ જમીન જ રહેવાની નથી, ખેડૂત ખાતેદાર જ નથી રહેવાનો, તો કમાશે કઈ રીતે? જો બીજી જમીન ખરીદવા માટે એની જોડે પૂરતા પૈસા પણ જોઈશે આજની તારીખમાં જોવા જઈએ તો. પણ આ લોકો 5 રૂપિયા એટલે કે 2 લાખ રૂપિયાના એકરના ભાવ પ્રમાણે આપે છે અને બિલ્ડરો આ જ જમીનના 2-3 કરોડ રૂપિયા આપે છે. તો અમારું તો અમને તો બિલ્ડર લે વધારે સારું કે જમીન જાય તો એના કરતા બિલ્ડર જોડે જાય. પણ હવે આ જમીન અમારી જાહેરનામું પ્રસિદ્ધ થઈ ગયા પછી અમારી જમીન અમે વેચી શકતા પણ નથી.